અને આજ તમને સંપૂર્ણ માહિતી દેવાની છે ખોડિયાર માતાજીના વિશે અને આવી રીતે અંદર આવવાનું છે અને અહીંયા માં ખોડિયારના સાક્ષાત દર્શન થાય છે। ખોડિયાર તાતણીઓ ધરો અહીંયા છે ને ખોડિયાર માતાજીનું જે કાંઈ ભાઈ ભક્તજનો આવતા હોય છે અને અહીંયા આવીને મળી ગયા છે। અને તમે કાંઈ કહેવા માંગશો મોટા ભાઈ? ખોડિયાર માતાજીના મંદિરે આવો અને તમે જો આ લાપસીની પ્રસાદી ન હોય, લાપસીની પ્રસાદી લઈ લો। હું એવું દાદા ખોડિયાર માતાજીના દર્શન કરવાનું હમણાં તેની જન્મ જયંતિ જેટલી જગ્યા છે ને એ બધી ભરેલી। ઓહો શું વાત કરો તમે! આગળ પાછળ રોડ ઉપર બહાર જેટલી જગ્યા હતી ને એ બધી ભરેલી। અને હવે આપણે ઉપર જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે, તો ત્યાં ફોટોશૂટ ની મનાઈ છે એટલા માટે હવે તમને ઘડીક રહીને મળીએ। फैमिली गुड मॉर्निंग है, जय श्री राम। शुरू करते हैं आज का काम लेके श्री राम का नाम। जय श्री राम, जय श्री राम। मस्त राम बापूना ध्वजाना दर्शन कर लो તમે બધાય પહેલા। ચિત્રાથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘણા સમય પછી તમારી સમક્ષ આવી ગયો છું, તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં। તો જો આજ આપણી હારવાર છે મુકેશભાઈ, ચેતનભાઈ ના ડ્રાઈવર હો ભાઈ, સ્પેશિયલ રિક્ષાના ડ્રાઈવર। હાલો તો જયદીપભાઈ આવી ગયા છે અને હવે અમારા બધાને જવાનું છે ખોડિયાર મંદિર, ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે। ચાલો હવે નીકળવી રિક્ષા લઈને ખોડિયાર મંદિર તરફ। તો અત્યારે જો અમે છે એન્ટર થઈ ગયા છીએ અત્યારે, અને રિક્ષામાંથી હું અને મુકેશભાઈ બે આવી ગયા છીએ અને આજ તમને સંપૂર્ણ માહિતી દેવાની છે ખોડિયાર માતાજીના વિશે। અને આની પહેલા પણ વિડીયો બનાવ્યો હતો અને અમે પહેલા આવ્યા હતા, તો ફરી એકવાર આવી ગયા છીએ અને ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છે। અને હમણાં ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે અહીંયા ભવ્ય ડાયરો હતો અને ત્યારે તો આપણે નહોતા આવી ગયા કેમ કે આપણે ઓફિસે હતા, એટલા માટે ઓફિસ ચાલુ હતી એટલા માટે હમણાં ઘણા સમય પછી હું તમારી સમક્ષ આવ્યો છું અને સપોર્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છે તમને બધાને। તો ઘણી બધી ભીડ ને ટ્રાફિક ના હોવાના કારણે આપણે છે ને અહીંથી દર્શન કરી લીધા છે ને તમે બધાએ પણ કરી લીધા છે દર્શન, ક્લિપ મૂકીને આગળ એમાં છે। તો જો મુકેશભાઈ છે અમારા હારવાર અને આજની થોડી માહિતી દેશે તમને આપને। અત્યારે નહીં, પછી હમણાં ઘડી કરી હજી આ બધું ફરવાનું છે, દર્શન કરવાનું, 5 દિનના દર્શન કરવાના। આની પહેલા કાંકરિયા તળાવ જોવાનું, બધી તમને ફૂલ ડિટેલ ને ફૂલ માહિતી તમને જોવા મળી જાય બરોબર। અમારા કેમેરામેન ચિંતનભાઈ હારવાર છે, મોજમાં ને બાકી આજ ઘણા સમય પછી કાં આવ્યા તમે અમારી યારે? હા, એની પહેલા આપણે રવિવારનો વિડીયો બનાવ્યો હતો, ન જોયો તો જોઈ આવજો। ને પણ ભાઈ હતા આવડા હારિયા અમારા જયદીપભાઈ, ખાસ તો એમ જ આજે એ આવ્યો ગયા છે। હાલો તો જવું છે ને આમ કઈ બધું જવું છે ફૂલ કોમેડી સાથે, થોડી ઘણી કોમેડી ને આ બધા અમારા ભાઈ હોય ને કોમેડી ને એવું બધું થોડુંક કરે। હાલો તો પેલા જાવી ચપ્પલ જોડા પહેરવા માટે ગુજરાતી। હાલો ફેમિલી, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરના આપણે દર્શન કરી લીધા છે અને પેલા તો આપણે છે ને હવે આની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં જ છે માતાજીનું મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર જ છે, તો ત્યાં પેલા આપણે દર્શન કરી લેવી। જય માં ખોડિયાર। ખાસ વાત તો અહીંયા એ છે કે ખોડિયાર માતાજીના મંદિરે આવો અને તમે જો આ લાપસીની પ્રસાદી ન હોય, લાપસીની પ્રસાદી લઈ લો। હું એવું દાદા ખોડિયાર માતાજીના દર્શન કરવાનું હમણાં તેની જન્મ જયંતિ ગઈ છે, બહુ માણસ અંદાજે તમારા આમ કેટલું માણસ હતું? ઘણું બધું હતું, આમ તો ગણતરી માંડવી એટલે આમ તો ઓલું ન થાય આપડી। પણ આ જેટલી જગ્યા છે ને એ બધી ભરેલી। ઓહો શું વાત કરો તમે! આગળ પાછળ રોડ ઉપર બહાર જેટલી જગ્યા હતી ને એ બધી ભરેલી। ત્યાં ઓલો રોડ બાર નો રોડ પાર્કિંગ રાખ્યું એ ભરેલું હતું આખું। હા એ છે ને અહીંયા વાત જાણવા મળી છે કે બાર જેટલું જે આ બધું પબ્લિક હતું ફૂલે ફૂલ ભરેલું હતું। અહીંયા ખોડિયાર માતાજીની જન્મ જયંતિ ગઈ છે અત્યારે, ત્યારે ત્યાં બધું આખું ભરેલું હતું એમ હાલવાની માંડ જગ્યા હતી। ભાઈ ભક્તો જનો આમ આગે દૂર થી હાલીને પણ આવતા, ક્યાંય ક્યાંયથી માણસો આવે છે। અને આમ તો હું તો એમ કઉ છું કે
ભાવનગર થી રહેતા હોય કે આજુબાજુમાં રહેતા હોય એ બધા દર શનિવાર તો હાલીને આવતા જ હોય છે. અને આજ તો રવિવાર છે, અમે કાલ તો શનિવાર હતો અને એટલે સંઘ આવે છે. અને હા સંઘ છે આમ ધોળકા ધંધુકા સુરત થી માણસો હાલી હા સુરત માણસો હાલીને આવે. આમ છે રાજકોટ બાબરા રંગોળા એ સાઈડ થી એટલું માણસ હાલી પણ ક્યારે કોઈનું કોઈને એક્સિડન્ટ કાંઈ નહીં, થયું હોય, કાંઈ થતું નથી. હા. કોઈને કાંઈ ગુમાવ્યું હોય તો રસ્તામાં બેનું દીકરી એકલી આવતી હોય તો એની કોઈ છેડતી થઈ હોય નહીં નહીં એવું કાંઈ બન્યું નથી એવું હજી. કાંઈ હા એવું કાંઈ હજી બન્યું નથી ને માતાજીને ઘણો બધો હાથ છે ને ઘણો આપણે શ્રદ્ધા રાખી માનતા આપણે ભાઈ જે કાંઈ માનતા રાખ્યું હાજરા હતું છે ખોડિયાર માતાજી અને આ ફૂલે ફૂલ બધું ટ્રાફિક હતું ને ઘણું બધું ટ્રાફિક હતું, આપણે ગણતરી ન કરીએ કે એટલું ઘણું બધું હતું. હાલો જય બોલો માતાજી. જય જય બોલો ખોડિયાર માતા કી જય. સારું હાલો દાદા, હાલો જય ખોડિયારમાં. હવે ધીરે ધીરે આપણે આગળ વધીને છે ને આ એનું બધું જાણકારી તમને દેવી. હજી આમ અન્નક્ષેત્ર પણ ચાલુ છે. આમ દાદા આમ અન્નક્ષેત્ર ક્યાં સુધી ચાલુ હોય આપણે અહીંયા? સવારના 11 થી 3 હા અનક્ષેત્રે કોઈ પણ જાતનું મૂલ્ય ને પૈસા નહીં મૂલ્ય પૈસા નથી. હા તમારે જે કઈ દેવું હોય. 7:30 થી 10. હા 7:30 થી 10. સાંજે 7:30 થી 10. સાંજે 7:30 થી 10 ને સવારે 11 સાડા 11 થી 11 થી 3 અન્ન ક્ષેત્ર ફૂલ ચાલુ હોય. દાળ ભાત રોજ શાક રોટલી. દાળ ભાત શાક રોટલી અને અહીંયા કોઈ પણ પૈસા લેવામાં હા વિના મૂલ્યે. વિના મૂલ્યે. હાલો જય ખોડિયાર. જો ભાઈ આવી રીતના આપણે ઘણી બધી જાણકારી મળી છે અને અહીંયા છે ને ભાઈ ખોડિયાર માતાજીને 11 વાગ્યા થી 3 વાગ્યા સુધી છે અને 7 વાગ્યા થી 10 વાગ્યા સુધી અહીંયા જમવાનું મળે છે તમને સાવ ફ્રીમાં. એટલે આવો તો બહુ મજા આવશે તમને. ખોડિયાર માતાજીના જય શ્રી કાળ ભૈરવજી મહારાજનું મંદિર છે અને ત્યાં પણ આપણે દર્શન કરવાના છે. કેમેરામેનને થોડુંક ફોકસ કરજો અને કાળ ભૈરવ દાદાના આપણે દર્શન કરાવજો બધાને. જય માતાજી. જય કાળ રક્ષા કર્યો સાધન બધાને સુખ શાંતિ આપે. જય માતાજી. જય કાળ ભૈરવ દાદા. કોમેન્ટમાં જય કાળ ભૈરવ દાદા લખવાનું ભૂલતા નહીં. જય. હાલો તો અત્યારે હવે છે ને તમને પેલા અહીંથી દેખાડવાનો છે બગીચો દેખાડવાનો છે. ખોડિયાર માતાજીના મંદિરે આવેલો જે બગીચો છે એ તમને હું ત્યાં લઈ જવાનો છું હમણાં. તો પેલા આપણે ત્યાં દર્શન તો અહીંયા કરી લીધા છે બધે. હવે તમને 7 બહેનોના પણ દર્શન કરાવવાના છે. તો ફેર સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જાવી આપણે ધીરે ધીરે આગળની સાઈડ અને હજી તમને ઘણું બધું જાણવા મળશે. તો ફેર સુધી બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જો આપણે ખોડિયાર માતાજીના મંદિરે છીએ અને આપણા 2 ભાઈબંધ મિત્રો મળી ગયા છે. અને તમે કાંઈ કહેવા માંગશો મોટા ભાઈ? મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે અને અમે મળી ગયા હતા ભાઈને. તો ભાઈએ થોડીક ચેનલની માહિતી લીધી અને નામ ને એવું બધું લીધું છે. તો ભાઈને મળીને બહુ આનંદ થયો છે અને મજા આવી છે. હવે તમારે આમ આટો મારવાનો ઓહો આ તો ઘણા બધા આજથી આવ્યા છે. મહુવાથી આવ્યા છે. અમે તો ભાવનગરથી છીએ. તો ખૂબ ખૂબ આભાર ભાઈનો. હાલો ધીરે ધીરે આપણે કન્ટિન્યુ બ્લોગમાં આગળ વધીએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જો ભાઈ ખોડિયાર માતાજીના મંદિરે અને અહીંયા જો ભાઈ ધજાના દર્શન તમે બધાય કરી લેજો. આમ તો તમને બધાને કરાવી દઉં છું. જો અહીંયા ધજાના દર્શન કરી લેજો બધા. અને અહીંયા જો આ શ્રી ખોડિયાર તાતણીઓ ધરો અહીંયા છે ને ખોડિયાર માતાજીનું જે કાંઈ ભાઈ ભક્તોજનો આવતા હોય છે અને અહીંયા આવીને ભાઈ બધાય હાથ પગને એવું બધું ધોવે છે. તો અહીંયા બધા જો હાથ પગને એવું બધું ધોવે છે. ના ભાઈ હવે અહીંથી આપણે જવાનું છે ખોડિયાર માતાજીના 7 બહેનોડીના દર્શન કરવા માટે. તો હાલો તમને બધાને પણ ત્યાં એક મેન વાત કહી છે કે છે ને ત્યાં ફોટોશૂટની મનાઈ છે. એટલે એ હું તમને છે ને દેખાડી દઈશ બરોબર. જો સામે જ છે ખોડિયાર માતાજીના 7 બહેનોડીના દર્શન કરાવવાના છે. તો હાલો તમને બધાને કરાવી દેવી. આપણે જઈએ છીએ ખોડિયાર માતાજીના 7 બહેનોડીના દર્શન કરવા માટે અને ભાઈ 3 બહેનોડીના ભાઈ દર્શન નામ દે છે. તો બોલો મુકેશભાઈ. આવડમાં ચોસાઈમાં આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને ભોજબાઈમાં ને હીરાબાઈમાં ને સોનબાઈમાં આ 7 બહેનોડીના નામ છે. અને હવે આપણે ઉપર જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો ત્યાં ફોટોશૂટની મનાઈ છે એટલા માટે હવે તમને ઘડીક રહીને મળીએ. A few moments later.
મિત્રો અત્યારે આપણે રાજાપરા ખોડિયાર માતાજીના મંદિરે હતા અને ત્યાંથી આપણે જો ઉપર વ્યાવી છીએ, જો અમે નીચે છે મંદિર ને એનાથી છે ને ધાર ચડો ને એટલે અહીં પા આ બાજુ છે તળાવ અને તળાવથી સેજ તમે જો અંદર વ્યાવો અહીં પા આ બાજુ એનો રસ્તો છે અને અહીંયા માં ખોડિયાર માતાજી બેઠા છે, વિરાજમાન છે. તો હું તમને અંદર પહેલાં હું તમને દર્શન કરાવી દઉં. જુઓ તમે આવી રીતે અંદર આવવાનું છે અને અહીંયા માં ખોડિયારના સાક્ષાત દર્શન થાય છે. જો ખોડિયાર માતાજીના દર્શન કરી લેજો તમે બધાય. હું આવ્યો પહેલાં તો મેં તો કરી લીધા હતા અને અહીંયા છે જય ગિરનારી બાપુ, આદેશ આદેશ વાલા આદેશ આદેશ. ચાલો તો આપણે દર્શન કરી લીધા છે અને તમને બધાને દર્શન કરાવી દેવી હવે. અને અહીંથી હવે જવાનું છે, હવે આપણે આમ નીચેની સાઈડ ખોડિયાર માતાજીના મંદિર તરફ જવાનું છે હવે અને પછી જવું બરોબર. હાલો તો તમે બધા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવા દઈએ. બોલો હનુમાનજી મહારાજની જય. મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા, હનુમાન દાદાના દર્શન કરી લીધા, બધાના દર્શન કરી લીધા આપણે. અને હવે આવી રીતે કંઈક ધારુમાં સેવી જો અમે છે તળાવ અને આ ભાઈ ચિંતનભાઈ. ફાઇનલ મિત્રો પહેલાં આપણે છે ને ભાઈ કાળકિયા માતાજીના મંદિરે દર્શન કરી લેવી. હાલો ભાઈ જો અમારે જેડીભાઈ જાય છે દર્શન કરવા માટે અને પછી જવાનું છે આપણે નીચે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. અત્યારે આપણે ખોડિયાર મંદિર થોડો ઘણો નાસ્તો તો ફર્યો છે પણ હજી થોડો કરી લેવી. ચણા મસાલી વાળા ભાઈ આવી ગયા છે. શું છે ભાવ ચણા મસાલીનો? 10 કા 20 કા. ઓલા પણ મુકેશભાઈ બનાવી છે. તું એ ભાઈ આ તમે શું કહેવા માંગશો અમને? હે મુકેશભાઈ કાંઈ ચણા મસાલી ખટ્ટે મીઠે મસ્ત મસ્ત ચણા મસાલા. હાલો તો હવે થોડો ઘણો નાસ્તો ચણા મસાલી ખાઈ લેવી પછી જવાનું છે ઘર બાજુ. જોજો સ્કીમ કાઢશે. સ્કીમ કાઢવાની વાત નથી, આપણો આનો પણ વિડીયો આપણે બનાવેલો છે. હા એ તમને Short ઇન્સ્ટાગ્રામ video માં ઉપર આવશે. ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જાય જોવા, જોઈ આવજો ફટાફટ જઈને. અત્યારે અમે લો ખોડિયાર મંદિર આવી રીતે કાંઈક બજાર દુકાનમાં આટા મારવી છે અને અહીંયા ઘણી બધી બજારો છે. જો અહીંયા બધી દુકાનોમાં આટા મારવી છે, જોઈ છે કિચન ને એવું બધું જડે તો લઈ જવાનું છે, ગોતી છે હારે કિચન ને એવું બધું. ફેમિલી તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવી છે. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં જય સુધી બાય બાય ને જય શ્રી રામ. ફરી એકવાર આવું છું તમારી સમક્ષ જોરદાર વિડીયો લઈને. બાય બાય, જય શ્રી રામ, બાય બાય.